કિશનવાડી જલારામ ચોક પાસે મંદિરના ભુવાજી કૃષ્ણભાઈ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા મેલડી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા મેલડી માતાજીના ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં વિસ્તારના તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। મંદિરના ભુવાજી કૃષ્ણભાઈ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 8 વર્ષથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જવારા સ્થાપના, જવારા વડાવા, માતાજીનો હવન સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે। માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલામાં પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું। આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે। અમે લગભગ 5 થી 6 વર્ષથી આ આયોજન રાખી છે। મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા। માતાજીનું વિસર્જન કર્યા પછી પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।